A family comedy છે. શાંતિ રાખો થોડી. અરે સોસાયટીના નાકે પેલો પાનના ગલ્લા વાળો છે ને, એનો ફોન આવ્યો હતો. પણ મારે પાન નથી ખાવું અને હું કઈ પાન નથી ખાતી. પાન વાળાનો ફોન પાનના ઓર્ડર માટે નતો આવ્યો. એ કહેતો હતો કે તમારા ઘરમાં જે ઝઘડો ચાલી રહ્યો છે ને, એના લીધે મારા ગલ્લાની સોપારીઓ અને તૂટી ફૂટી આમ ધ્રુજી રહી છે. તમારી બહેનોને કહો કે અવાજ વગર ઝઘડો કરે. આમ શું જુઓ છો? હું તો જોક કરીને વાતાવરણ આમ હળવું બનાવવા માંગતો હતો. હવે મને કહેશો કે પ્રોબ્લેમ શું થયો છે? દિશા, ચારુ. ઓહો, ધીરે ધીરે આપણું ઘર છે ને પાગલખાનામાં ફેરવાઈ રહ્યું છે. અને હવે તો અમિત જેવા પેશન્ટો પણ આવીને રહેવા માંડ્યા છે. આવીને જ રહે ને. તમારા જેવા મેમ્બર જો ઘરમાં હોય તો પાગલને ઘર જેવું જ લાગવા માંડે ને. ભૂલ કરે કોઈ અને ભોગવે બીજું કોઈ. બેવકૂફી કરે કોઈ અને બદનામ થાય બીજું કોઈ. કૂતરાની પૂંછડી વાકી તે વાકી જ. ગધેડાની ઘોડાની સાથે બાંધી દઈએ ને તો ગધેડો ઘોડાની જેમ દોડતા ન શીખી જાય. કાચના ઘરમાં રહેતા લોકોએ બીજાના ઘર પર પથરા ના મારવા જોઈએ. એમ ઊંટે કોઈ બીજા પ્રાણીને એમ ન કહેવું જોઈએ કે એનું કોઈ અંગ વાંકું છે. વાકુ. કેવી મજાની ચેનલ ચાલી રહી છે. ડિસ્કવરી અને સોશિયલ ડ્રામા બંને એક સાથે ચાલી રહી છે. ઓકે આ સભા અહીંયા સમાપ્ત કરીએ છીએ. રાત બહુ થઈ ગઈ છે ને. ગુવડ, રાત પાળીનો વોચમેન, રેડિયો પર બોલ કરતો નાઇટનો રેડિયો જોકી, આ બધાને બહુ ડિસ્ટર્બ થશે નહીં? ઓકે, ટૂંકમાં ગુડ નાઇટ. તમારા લોકોએ સભા ચાલુ રાખવી તો ચાલુ રાખો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા, રૂમ મારો છે. ગુડ નાઇટ. જાઉં છું. આ રેસીપી બુક વાળા એકવાર મને પૂછ્યું હોત, હું થોડી ફી લેવાની હતી. એલીએ ગીતા, અવળી આ ચા આવી ખાટી ચૂહા જેવી કા? એ તો આજે મેં સાદી ચામાં છે ને ગ્રીન ટી અને લેમન ટી એ બે મિક્સ કરી છે એટલે. તમને નો ભાવી? અરે અદ્ભુત. એમાં એવું છે, આવી ટોપના પેટની ચા હોય ને, આમ એક ઘૂંટડે થોડી ઘટઘટાવી જવાય. આવી ચા ને તો 6 મહિના સુધી ચૂકી મારીને પૂરી કરવાની હોય. એ વાત તમારી 100% સાચી હો. પણ ચકુડાના પપ્પા, આ વાનગીની રેસીપી બુક છે ને હાવ નિરાશાજનક છે. ઈ નહીં વાનગી, ઈ નહીં જૂની અને જાણીતી વાનગી બનાવવાની રીત. કાંઈ જુદું નહીં, કાંઈ નવું નહીં. આખી ચોપડીમાં છે ને એક પણ વાનગી નવી રીતે બનાવાય એવું કઈ લખ્યું જ નથી. બોલો. હાય, આજે ખાવામાં કોઈ જોખમી ડીશ નહીં હોય તો. પણ આવી જિંદગીનો શું અર્થ છે? એલી કેવી જિંદગીનો? એ રોજ સવારે ઈનું ઈ રાંધવું, ઈનું ઈ જ પીરસવું ને ઈનું ઈ જ ખાવું. તમને ખબર છે, સદીઓથી ચોખા પાણીમાં જ બાફવામાં આવે છે અને રોટલી બનાવવા માટે લોટમાં પાણી નાખી એને ગૂંદવામાં આવે છે. અને શાક અને દાળ ને ટેસ્ટી બનાવવા ઈ જ મરી, મસાલા, મીઠું, રાઈ, ઈનો ઈ જ વઘાર. હા તો હવે બીજું શું કરવાનું? અરે કંઈક અલગ કરવું જોઈએ. જુઓ, આપણું લોકજીવન કેટલું બધું આગળ વધી ગયું છે. પહેલાના જમાનામાં માનવી બધે હાલીને જતા, પછી પૈડાની શોધ થઈ, પછી પૈડામાંથી બળદગાડી બની, સાયકલ બની, સ્કૂટર બન્યું, પછી છેવટે કાર બની. હા, પણ એ વાતનું અટાણે અહીંયા શું છે? હા, તો એ જમાનામાં જ્યારે લોકો બધે હાલીને જતા ને, ત્યારે જે રસોઈની રીત હતી ને બનાવવાની, આજે પણ ઈ જ રીત છે. બોલો, રસોઈની બનાવવાની. માણસ એટલું બધું આગળ વધી ગયું, પણ સ્વાદ ઈનું ઈ, કઈ બદલાવ જ નહીં. આ બરાબર નો કહેવાય. એલી એ ગીતા, તારે છે ને કોક સ્પેશિયલિસ્ટ પાસે પોગી જવું જોઈએ. એમ રસોઈ સ્પેશિયલિસ્ટ ને? ના, મગજના સ્પેશિયલિસ્ટ પાસે. આવા તમને મજાક લાગે છે?
ના નથી લાગતો. અને એટલે જ ગીતા બહુ ગંભીરતાથી કહું છું હો. આ તું આ રસોઈના પ્રયોગ કરી અન્ન દેવતા હારે ચેડા કરે છે. બસ હા? સદીઓથી આવું જ થતું આવ્યું છે. કોક બચાડો કઈ નવો પ્રયોગ કરવા જાય ને તો તમારા જેવા લોકો આવા કડવા વેણ બોલીને એને ચૂપ કરી દે. એલી એ એક પણ શબ્દ બોલતા નહીં. તમને તો મારી રસોઈ કળાની કદર નથી ને કિંમત નથી. પણ તમે તો એ સામાન્ય લોકોમાંથી છો જે આખી જિંદગી છે ને ઈ નોઈ ખાધે રાખે અને જીવે રાખે. એલી ગીતા, તારા વિચારો ને તારી વાનગી પચાવવાની હવે મારા આતેડામાં તેવડે નથી રહ્યો. એટલે મારું તને એવું કેવું થાય છે કે મણાય છે ને જીવવા હારું ખાવાનું હોય, ખાવા હારું નથી જીવતા. મારે આવી બોરિંગ જિંદગી નથી જીવી, સમજ્યા? જો હું રસોઈમાં પ્રયોગ નહીં કરું તો રસોઈ કળાનું અપમાન થશે. ના ના, એવું કોણે કીધું તને? તમે કઈ સમજતા જ નથી. અરે મને કોઈ હક નથી કે હું આ સંસારને મારી નવી નવી વાનગીઓથી દૂર રાખું. ઈશ્વરે મને જે હાથમાં પ્રતિભા આપી છે એનો ઉપયોગ ન કરું તો મને બહુ મોટું પાપ લાગશે. પાપ. એટલે એ ગીતા, આવા બહુ ઊંડા વિચાર ન કર્યો. આ તારામાં કોઈ પ્રતિભા ન હોય ને એવું બને. અને આ રસોઈ કળાની તું જાણકાર છો ને, ઈ તારો મનનો વેમ છે, વેમ. એ હારું, તો આજે રાતના બધું સમજાઈ જશે. હું સમજાઈ જાય. આજે રાતના હું રસોઈનો એક નવો પ્રયોગ કરવાની છું. મરી ગયા. એટલે એ ગીતા, પાછો કયો નવો પ્રયોગ? એ એક સરપ્રાઈઝ છે. એટલે એ આવા સરપ્રાઈઝ નહીં દે, મને કહી દે એટલે હું માનસિક રીતે તૈયાર રહું. ના, હું તમને નહીં કહું. આ સરપ્રાઈઝની મજા તો લે. હે ભગવાન, આવું બધું ખાલી મારી હારે જ લેવાનું થાય છે. હા, આ વાત તમે કમાલની કરી. વાહ! ઈ વાત ઈ જ કે આવી બધી સરપ્રાઈઝ ખાલી તમારી જારે હું કરવાને થાય છે. બરાબર છે ચકોડાના પપ્પા. મારી પ્રતિભાનો લાભ બીજા લોકોને પણ મળવો જોઈએ કે ખાલી તમને જ મળવો જોઈએ? એટલે એ મારો કહેવાનો મતલબ ઈ નહોતો. મને તો ઈ જ મતલબ લાગે છે. એટલે હવે હું શાસ્ત્રી પરિવારને આજે રાતના જમણ માટે છે ને આમંત્રણ આપી આવું. ત્યાં સુધી તમે આ વાંચો લ્યો. એલી એ બિચારા રાકડા મરી જાય. એલી આવવાની ગયું. હે ભગવાન, આ મારી હારવાર છે ને આ દિવાકરના પરિવારની રક્ષા કરજે મારા હરાવનીઓ. વિદ્યા, વિદ્યા, હું જે કહું છું એ તું સાંભળી રહી છે? શું ક્યારથી એકની એક વાત કરી રહ્યા છો? ભીંડા. વાહ 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 વિદ્યા, વાહ! ભીંડાની માત્ર વાત ઘડી ઘડી સાંભળીને તને કંટાળો આવે છે ને? વિચાર કર, રોજ રોજ ભીંડા ખાવાથી મારી શું હાલત થતી હશે. અરે ભીંડા બનાવવા સહેલા પડે છે. એ હા, બરાબર છે, પણ માત્ર ભીંડા પણ કેટલી અલગ અલગ રીતે રાંધી શકાય છે વિદ્યા. જો, ભરેલા ભીંડા, વઘારેલા ભીંડા, દહીં ભીંડા, ભીંડા ફ્રાય, ભીંડા મસાલા. અરે લાઈફમાં કઈ વેરાયટી જેવું હોય કે નહીં ભાઈ? બસ પત્યું. હા, અરે મને છે ને આ રસોઈમાં કોઈ પણ જાતના પ્રયોગો કરવાનો જરાય શોખ નથી. હા, આવા બધા શોખ છે ને પેલા ગીતા વેવાણને છે. અને તમને ખરેખર બહુ વેરાયટી જમવાનો શોખ હોય ને તો જાઓ ગીતા વેવાણના ઘરે જઈને જમતા જાઓ. કેમ છો વેવાઈ? કેમ છો વેવાઈ? ઓકે તું આવો આવો વેવાણ. આ તો કોઈ ઇન્ડિયન્સ કહેવાય. કોઈ ઇન્ડિયન્સ એટલે? એટલે ઓલું ના હોય કે હું જે કહેવા ઈચ્છતી હું ઈ જ તમે કહેવા મને ઈચ્છો. અરે વિવાન, એને કો ઇન્ડિયન્સ નહીં, એને કો ઇન્સિડન્સ એમ કહેવાય. બોલો જો, કો ઇન્સિડન્સ. કો ઇન્ડિયન. તમે ખબર બોલો છો, તમે બોલો કો ઇન્સિડન્સ. હવે મુદ્દા પર આવીએ. હા, આવવાની જ વાત છે. આવો આવો તો હું તમને કહેવા આવી છું અટાણે. આજે રાતના તમ સૌએ છે ને અમારે ત્યાં જમવા આવવાનું છે. પણ આમંત્રણ માટેનો અવસર શું છે? અવસર મારી કલાકારી. તમારી કલાકારી એટલે? તમે તો જાણો જ છો બધા કે રસોઈ મારા માટે કળાથી કમ નથી. અને પ્રભુએ મારા હાથમાં જે રસોઈ કળાની પ્રતિભા આપી છે એનો ઉપયોગ કરી આજે રાતના હું પ્રયોગ કરવાની છું રસોઈમાં.
એટલે મારી એવી ઈચ્છા છે કે તમે બધા આવો, જમો અને ચાખીને કહો કે કેવું બન્યું છે એમ.